તમે જોયું કે ગઈકાલે જે ઓપરેશન સિંદૂરને અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે 28-29 વર્ષનો જે દીકરો હતો અમારો જારિયા નીતિશ, એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો. ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લયા, પણ ક્યાંક ત્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી. પણ પ્રિલિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેડ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા. સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઇપરટેન્શન છે, હાર્ટ એટેક છે, શું છે. હમણાં પ્રિલિમિનરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવી છે, કારણ કે ગરમી અસહ્ય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું. તરત જ અમે વડોદરા શહેરના સાંસદશ્રી અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે. એમને તરત પીએમ અમે તાત્કાલિક કરાવડાવી દીધું. એની સાથે સાથે ઘરના લોકોને જે ડેડ બોડી તે આપી દેવામાં આવી અને જે તે અધિકારીઓને જાણ કરી. પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી. ઇન બિટવીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ કહીએ કે આમ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે, માનદ વેતન પર ચાલતી હોય છે અને એના 5,000 રૂપિયા જ મરણોત્તરના આપવામાં છે. વડોદરામાં પહેલીવાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર 4,05,000 આપવામાં આવે છે. તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાવું દીકરો હોય અને એની આખી જિંદગી આવા 4 લાખ રૂપિયાથી થતું ન હોય, પણ આ માનદ વેતન સંસ્થા છે, આમાં બીજું કંઈ હોય નહીં. અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે, સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે, સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય. અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. હજુ પણ એના ઘરના લોકોને બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કહેવડાવ્યું છે. અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિકલ ક્લેમ થાય, કોઈ એ થાય એવી એમને પણ મેં આજે કહેવડાવ્યું છે. આજે એમનો પણ એ માનું છું, કારણ કે દીકરો ગયો છે. કાચે લાખ આપો, 5 લાખ આપો, 5 કરોડ આપો, આના કરતાં વધારે કંઈ હોઈ નહીં શકે. પણ સૌથી સારી એક વાત છે કે એના ઘર પાસે એને એક પાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી એ છોકરાને આજે સરકાર તરફથી કરવામાં આવ્યા છે. દુઃખ તો છે જ, પણ દુઃખની સાથે સાથે એને હજુ પણ વધારે કરતાં સરકાર તરફથી સહાય મળે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો હશે, સમગ્ર લોકો એની ચિંતા કરી રહ્યા છે. સાથે સાથે સરકાર પણ ચિંતા કરી રહ્યા છે અને એમને જ્યાં પણ જરૂર પડશે, હું આ ગામે મને વર્ષોથી સાથે રાખેલો છે, એટલે સમય દરમિયાનથી હમણાં સુધી કર્યું છે અને આગળ પણ જે પણ એમને મદદ થતી હશે અમારા ભરપૂર પ્રયત્ન હશે. જય